साहब साहब चाय पाड़ी कुछ हे भेड़िया, तुला चाय पाणी पाहिजे है? तुझ्या सासाला नाही हाय बिस्कुट पण आणे का? नहीं सर, मैं क्या बोल रहा हूँ, मतलब मैं काय बोलता, अपन बात करते हैं ना सर. म्हणजे वो क्या बोलते, मुलगी शिकली प्रगती झाली. बस तू બંધ થા નહીં તો અંદર નાખી દઈશ. તમે ગુજરાતી આવે છે સાહેબ? ના, મેં મરાઠી. પણ હું ઘાટકોપરમાં મોટો થયો છું અને મલાડમાં મારું મોસાળ છે. પણ આ તમે મુંબઈવાળા છો ને, ખરેખર ગુજરાતી આવડતું નથી અને મરાઠી પણ નથી આવડતું. રાણી, તમે મને રાણીને પોલીસ સ્ટેશનમાં કેમ રાખી છે? તો શું તમારી રાણીને રાજમહેલમાં રાખું? તમારી રાણીએ ચોરી કરી છે. ચોરી કરી છે? તમે જોઈ મારી રાણીને તમે રંગે હાથ પકડી છે? मानसी, काम डाउन है, मैं बात कर रहा हूं ना. ना ना, आप खोटू છે. જસ્ટ બીકાઝ એ કામ વાળી છે, વિધાઉટ પ્રૂફ પોલીસ સ્ટેશનમાં ના લાવી રહી શકો. ઉભા રહો, કમિશનર સાહેબને કાલ કરું છું. અરે ભાઈ, તું આ બેનને સમજાવ કે આ બધું બહુ જૂનું થઈ ગયું છે. સર એ બધું બહુ ફિલ્મોમાં જોયું છે, સમજો. સર એક સેકન્ડ સર. હવે એવી કમિશનરની ખોટી ધમકી નહીં આપવાની. એક કોલ કરો સર. કોણ છે? એ કમિશનર સાહેબ, कमिश्नर राणे. हेलो बोल राणे. मैं कमिश्नर राणे. क्या हो रहा है? अच्छा, तू कमिश्नर राणे? हाँ. तो मैं प्राइम मिनिस्टर ऑफ इंडिया. व्हाट इज दिस? बचो. व्हाट इज दिस के बच्चे? राणे, तेरी इस मैडम से मैं बहुत एहसान है. तुझे क्या लगता है कि तू इस कमिश्नर साहब के नंबर सेव करके उसकी आवाज में बात करेगा और मुझे डराएगा? है? मेरी बात सुन. देख भाई, प्यार से समझाता हूं, समझ में नहीं आता है तो मैं तेरे घर पे आकर तुझे कुत्ता बनाऊंगा और गले में पट्टा डालकर पूरे घर के चक्कर लगाऊंगा. समझा? रख फोन. શું મેડમ, તમે પણ જેનો તેનો ફોન કમિશ્નર साहब का फोन? जैन साहब, अब मुझे लगा कि अरे सॉरी साहब. अरे શું બેન, તમે પણ ગમે તેનો કમિશ્નર સાહેબ કરીને ફોન આપી દો છો. મને એમ કે તમે ખોટું ફોન કર્યો છે.